કચ્છ ભચાઉના શિકારપુર સીમમાં ગ્રીન સી ઇન્ડસ્ટ્રીઝ પીવીટી.એલટીડીના કાળા કારનામાઓ. કચ્છમાં કંપનીઓના કાળા કારનામાઓ, અધિકારીઓ અને નિયમોના ઉડ્યા ધજાગરા. કંપનીએ પર્યાવરણને નુકસાન પહોંચાડી સરકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું. તારીખ 1/12/2024 ભચાઉ શિકારપુર. કચ્છના ભચાઉ તાલુકાના શિકારપુર સીમ વિસ્તારમાં આવેલી ગ્રીન સી ઇન્ડસ્ટ્રીઝ પીવીટી નામની કંપની પર ગંભીર આરોપ લાગ્યા છે. સ્થાનિક લોકોના આક્ષેપ છે કે કંપનીએ પર્યાવરણને નુકસાન પહોંચાડી સરકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. હવે આ મામલો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. પર્યાવરણને નુકસાન કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા રાસાયણિક કલર્સના કારણે પ્રાકૃતિક સંગ્રહને ગમતું નુકસાન થઈ રહ્યું છે. જીવિત પ્રાણીઓ જેમ કે કૂતરા અને ચકલીઓ આ રંગોથી અસરગ્રસ્ત બની રહ્યા છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ જીવજંતુઓ અને પશુ પક્ષીઓના આરોગ્ય પર કાયમની અસર થવાની શક્યતા છે. અધિકારીઓની નિષ્ક્રિયતા. સ્થાનિક લોકોનો દાવો છે કે કંપનીના કાળા કારનામા પર કડક પગલાં લેવાને બદલે ભ્રષ્ટ અધિકારીઓએ પોતાની આંખ આડા કાન કરી છે. તપાસ કાગળો પૂરતી સીમિત છે અને કંપની પર કોઈ કાયદાકીય પગલાં લેવાયા નથી. આ કંપની ભારત સરકારને ખોટી માહિતી આપી પોતાનો કારોબાર ચલાવી રહી છે. મંજૂરીમાં ગેરરીતિ. ગ્રીન સી ઇન્ડસ્ટ્રીઝ પીવીટી કંપનીએ મંજૂરી માટે ઉપલા સ્તરથી નીચલા સ્તર સુધી ગેરમાર્ગે લાવ્યા હોવાનું શંકાસ્પદ છે. ભ્રષ્ટ અધિકારીઓના આશીર્વાદથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જો આ દાવાઓ સાચા નીવડે તો તે સરકારી નીતિઓ પર મોટું પ્રશ્નચિહ્ન ઊભું કરશે. સરકાર અને અધિકારીઓ માટે પ્રશ્ન. લોકો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કેવી રીતે આ કંપની કાયદાને બાજુ રાખીને આટલું બધું ગોલમાલ કરી રહી છે. શું આના માટે રાજકીય હસ્તક્ષેપ છે અને શું સંબંધિત અધિકારીઓ નક્કર પગલાં લેશે? આ મામલામાં તાત્કાલિક તપાસ જરૂરી છે. પર્યાવરણને રક્ષણ આપવા અને ભ્રષ્ટાચાર રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ. ભચાઉ તાલુકાના શિકારપુર સીમમાં આવેલી ગ્રીન સી ઇન્ડસ્ટ્રીઝ પીવીટી.એલટીડી વિરુદ્ધ પર્યાવરણને નુકસાન અને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. સ્થાનિક લોકો અને કાર્યકરોનો આક્ષેપ છે કે કંપનીએ કાયદાનું ઉલ્લંઘન કરી અને ભ્રષ્ટાચાર દ્વારા તંત્રના અધિકારીઓને માહિતી કરીને પોતાના ગેરકાયદે કારોબારને છૂટછાટ આપી છે. પર્યાવરણ પર કાળો પ્રભાવ. કંપની દ્વારા ઉપજતા હાનિકારક રાસાયણિક મૂલક અને નકલી કામકાજને કારણે શિકારપુર સીમની કુદરતી સપાટીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સ્થાનિક લોકોના દાવા અનુસાર આ પ્રકારની પ્રવૃત્તિઓના કારણે પશુ પક્ષીઓનું જીવન જોખમમાં મુકાયું છે. કલર અને અન્ય હાનિકારક પદાર્થોને કારણે આ વિસ્તારના કુદરતી જીવિત પર નકારાત્મક અસર થઈ રહી છે. સેટિંગથી સુરક્ષિત કંપની. સ્થાનિક લોકોના આક્ષેપો અનુસાર કંપનીએ ઉપરથી નીચે સુધીનો સેટિંગ કર્યો છે જેથી કાયદાકીય તપાસ માટે કોઈ અધ્યક્ષ અથવા અધિકારી નક્કર પગલાં ન લેતા હોય. કહેવાય છે કે ભ્રષ્ટાચારથી તંત્રની આંખ બંધ કરવામાં આવી છે. નિયમોનો ખુલ્લો ભંગ. ગ્રીન સી ઇન્ડસ્ટ્રીઝ પીવીટી પર સરકારના નિયમાવલી અને પર્યાવરણ સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. પર્યાવરણને રક્ષણ આપવાના નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા છે અને આ કંપનીએ તંત્રના તમામ કાયદા અને માર્ગદર્શિકા પંખાથી ઉડાવ્યા છે. તાત્કાલિક તપાસની માંગ. પર્યાવરણ પ્રેમી અને સ્થાનિક લોકોની માંગ છે કે આ મામલે તાત્કાલિક તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ તેમજ કંપનીના તંત્રને જવાબદેહ બનાવવામાં આવે. પર્યાવરણને નુકસાન કરવા માટે સંલગ્ન વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાની જરૂરી છે. સરકાર માટે ચેતવણી. આ મામલાથી સરકારની સત્તા અને પ્રામાણિકતાને પ્રજાની સામે મોટું જોખમ છે. જો તાત્કાલિક પગલાં ન લેવામાં આવે તો આ કિસ્સો આગામી દિવસોમાં વધુ વિવાદાસ્પદ બની શકે છે. બ્યુરો રિપોર્ટ મહેશ રાજગોર, ભચાઉ.